સુરત શહેર પોલીસ દ્વારા 66માં ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભવ્ય શસ્ત્ર પ્રદર્શન 2026નું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને કલેક્ટર સહિતના મહાનુભાવોએ આ પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું. અહીં કુલ 31 સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં આધુનિક ગન, બોમ્બ સ્ક્વોડના સાધનો, સાયબર ક્રાઇમ અને ટ્રાફિક સુરક્ષા અંગેની વિગતો પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રદર્શન 1 મે સુધી જનતા માટે ખુલ્લું રહેશે. ખાસ કરીને શાળાના બાળકો માટે મોટી સંખ્યામાં આ પ્રદર્શન નિહાળવા માટે ઉમટી પડ્યા છે. આ આયોજનનો મુખ્ય હેતુ નાગરિકો પોલીસની કાર્યશૈલી અને અત્યાધુનિક શસ્ત્રોથી માહિતગાર થાય તેવો છે. સુરત પોલીસની આ પહેલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.